નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। મિત્રો, હાલ જ એક મોટી ખબર સામે આવી છે। જો તમને કોરોનાની રસી મળી ગઈ છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે, કારણ કે બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકાએ કેટલાક મોટા ખુલાસા કર્યા છે। કંપનીએ બ્રિટિશ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું છે કે કોવિડ-19 રસી કેટલાક કિસ્સાઓમાં લોહી ગંઠાઈ જવાનું કારણ બની શકે છે। આ કારણે પ્લેટલેટ કાઉન્ટ પણ ઘટી શકે છે। તમને જણાવી દે કે એસ્ટ્રાઝેનેકાએ ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળીને આ વેક્સિન બનાવી છે। સીરમ ઇન્સ્ટિટ્યૂટે ભારતમાં તેનું ઉત્પાદન કર્યું હતું। ભારતમાં તેને કોવિશિલ્ડ નામ આપવામાં આવ્યું હતું। ભારતમાં કોવેક્સિન અને કોવિશિલ્ડ રસી આપવામાં આવી હતી। જોકે એક સંશોધનમાં કોવિશિલ્ડ ને કોવેક્સિન કરતાં વધુ અસરકારક માનવામાં આવ્યું હતું। ફાર્મા કંપનીએ બધું સ્વીકાર્યું હતું કે બુધવારે સ્વીકાર્યું છે કે ઘણા દુર્લભ કિસ્સાઓમાં કોવિશિલ્ડ રસી લોહીના ગંઠાઈ જવા અને પ્લેટલેટની ઓછી સંખ્યાનું કારણ બની શકે છે। એમણે દર્દીઓની સુરક્ષાને લઈને તેની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે। એસ્ટ્રાઝેનેકાએ કહ્યું છે કે અમારી સહાનુભૂતિ એવા લોકો સાથે છે જેમણે પ્રિયજનોને ગુમાવ્યા છે અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણની જાણ કરી છે। મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો। ધન્યવાદ।